આણંદમાં એસીબીની ટ્રેપમાં કુલ 2 લોકો જે લાંચ લેતા હોવાની વાત સામે આવી છે. બાઇક લાંચીઓ સકંજામાં છે અને એક ફરાર છે. કોમ્પ્યુટર ઓપરેટર અને તેનો સાગરીત 1200 રૂપિયાની લાંચ લેતા એસીબીના ઝટકામાં ઝડપાયા છે. જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં કોમ્પ્યુટર તરીકે ફરજ બજાવતા નિલેશ ઠાકોરે રાશન કાર્ડમાં સિક્કો લગાવી આપવાના બહાને 1200 રૂપિયાની લાંચની માગણી કરી હતી અને આ લાંચની માંગ વચેટિયા નિલેશ પરમાર મારફતે કરાઈ હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ના હોય આ અંગે એસીબીમાં જાણ કરવામાં આવી, જેના આધાર પર આણંદ બોરસદ રોડ પર ખાનગી દુકાન પાસે લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટરને દબોચી લીધો છે. જ્યારે લાંચ સ્વીકારતા પહેલા પોતાના સાગરીત નિલેશ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. જોકે એસીબીની જાણ થતાની સાથે જ નિલેશ પરમાર ફરાર થઈ ગયો છે, જેની એસીબીએ શોધખોળ શરૂ કરી દીધી છે.